આપણે નવા પણ સારા કોઈ કંપનીના વ્યવસ્થિત બ્રાન્ડેડ આપણે સ્પીકર ન થવાના છીએ, કારણ કે 400 વોટના છે તો સોનીના છે એટલે જેવા તેવા છે ને. તો મિત્રો આપણા સ્પીકર બહાર આવી ગયા છે અને જે અંદાજ હતો ને એ થયું. મિત્રો એક આ JBLના હતા જે 500 વોટના હતા. અત્યારે આ ફાઇનલ થઈ ગયું છે 600 વોટવાળું JBLનું. મ્યુઝિક સિસ્ટમ સંભળાવી દઉં કે કેવી છે. તો મિત્રો ફરી પાછું તમારે બધાનું સ્વાગત છે આપણી ચેનલ ઉપર, કારણ કે કાલે આપણે જવાનું કેન્સલ થયું હતું કંઈક અમુક કારણોસર, એટલે આજે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. તો ફટાફટ આપણે એસન્ટની અહીંયાથી ચાવી મેં લઈ લીધી અને ફટાફટ હવે આજ તો ફાઇનલ જ છે. ફોન કરી લીધો છે ભાઈ ત્યાં અવેલેબલ જ છે, તો ડાયરેક્ટ આપણે ત્યાં જઈને હવે સીધા ત્યાં જઈને મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી આજે આપણે પહોંચી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો બિલનાથ સાઉન્ડમાં. અને આપણે અત્યારે અહીંયા સાઈડમાં ખબર ને બાઇક ઉતારતા હતા એટલે અત્યારે ટ્રાફિક જેવું છે એટલે અહીંયા રીએમ નથી, એટલે થોડી વાર જો વ્યવસ્થિત જગ્યાએ પાર્ક થઈ જાય ને પછી એને કામ કરવાની પણ મજા, કારણ કે પાછળના સ્પીકર કરવાનું છે એટલે કાર અહીંયા જ જોઈએ અમને. એટલે જોઈએ આ ભાઈને સાઈડમાં લેવાની કહે છે, રિક્ષા ઉપર ચડાવી દઈએ આપણે એટલે વ્યવસ્થિત થઈ જાય. તો ચાલો આજે જો આ વિડીયો બહુ મસ્ત થવાનો છે, ઇન્ટરેસ્ટિંગ, અને આપણે પહેલાં ચેક કરાવવાના છીએ આપણે સ્પીકર જો રેડી થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી, નહીંતર આપણે નવા પણ સારા કોઈ કંપનીના વ્યવસ્થિત બ્રાન્ડેડ આપણે સ્પીકર નખાવાના છીએ. તો વ્યવસ્થિત ચેનલ ઉપર બની રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. તો ચાલો પપ્પાએ કીધું છે તો પહેલાં હું કાર પાર્ક કરી દઉં. બાય બાય. મિત્રો પહેલાં તમને બતાવી દઉં કે આપણે છે ને જે પાછળના જે બે સ્પીકર છે ને એ બંધ છે, એટલે આપણે પહેલાં પાછળથી બતાવું કે જેવા તેવા નહીં, કંપનીના સોનીના 400 વોટ્સના જ છે. પહેલાં બતાવી દો, તમે જોઈ શકો નીચેથી સોનીના જ છે, કંપનીના બ્રાન્ડેડ. એટલે પછી એમ છે કે જો વ્યવસ્થિત થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી, કારણ કે 400 વોટના છે ને સોનીના છે એટલે જેવા તેવા છે નહીં. તો જો પહેલી પ્રાયોરિટી જ છે કે કમ્પ્લીટ થઈ જાય, કારણ કે સોંગ વ્યવસ્થિત વાગે છે. એમાં ખાલી એમાં બાસ કરવાનો આવે ને ત્યારે જ એમાં અવાજ માત્ર ફાટે છે અને કંઈક અલગ અલગ અવાજ આવે છે. એટલે મેઇન આપણે જોવાનું છે જો કમ્પ્લીટ થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી, નહીં તો પછી કંઈક બીજું વિચારવું પડશે. અને આગળના સ્પીકર છે જે એસન્ટના, તમને ખબર જ હશે કે એસન્ટ જો તમે ઓન કરતા હશો ને તો કે ત્યારે આગળની સાઈડ આ બે જ સ્પીકર આવતા હતા, આ સાઈડ અને ઓલી સાઈડ. આ મિક્સોમાં કંઈ સ્પીકર જ ના આવતા, આમાં કોઈ સ્પીકર છે જ નહીં, એટલા માટે પાછળના સ્પીકર છે ને મેઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ આપણે એસન્ટની સ્ટોરી હતી. આગળના બે સ્પીકર કમ્પ્લીટ ચાલે છે પણ એને સર્વિસ કરાવવાના છે. જ્યારે વધારે લાઉડ અવાજ કરીએ ને ત્યારે એનો અવાજ માત્ર ફાટે છે, એટલે એ સર્વિસ કરવાના છે ને પાછળના જોડાવાના છે, એટલે એ વ્યવસ્થિત થઈ જાય તો ઇસ્યુ નથી. આ આપણી આજની સ્ટોરી હતી. તો જોઈએ હવે શું થાય આગળ, જે રીતે થાય એ રીતે હું તમને જણાવું છું. તો મિત્રો આપણા સ્પીકર બહાર આવી ગયા છે અને જે અંદાજ હતો ને એ થયું, કારણ કે આમાં છે ને બધું ફેલ થઈ ગયું છે. પડતર હતી ને એટલે અંદર બધું આ ફાટી ગયું છે. એક મિનિટ આને પહેલાં મૂકી દઉં. એમાં શું ઇસ્યુ હતો, કારણ કે અમારી ગાડી છે ને અમે આ સેકન્ડ લીધી છે, ટૂંકમાં અમારી એસન્ટ પહેલાં હતી એ અમે સેલ કરીને બીજી પાછી એસન્ટ જ ગોઈતી છે. અને આ એટલી ગેરંટેડ છે ને કે 2011 કે 12 મોડેલ છે, માત્ર 44,000 હાલેલી હતી. એટલે ગાડી મોસ્ટલી છે ને પડતર વધારે થઈ છે, એના કારણે પાછળની સાઈડ એને તડકો આવતો હશે, એટલે પાછળથી સ્પીકર બંને ફેલ થઈ ગયા છે એના, અને ઉપર સીટ કવર. એટલે ટૂંકમાં સ્પીકરમાં અંદાજ હતો જ કે નવા જ નાખવા જોશે. એટલે આ સ્પીકર હવે રિપેર થાય એમ નથી, એટલે એના નવા જ આપણે ફિટ કરવા પડશે. એટલે હવે પહેલાં બંને જૂના પહેલાં કાઢી લઈએ, પછી નવા સિલેક્ટ કરીએ કે કયા નાખવા છે. મિત્રો એક આ JBLના હતા જે 500 વોટના હતા, અને આ એક બીજું અત્યારે લઈ આવ્યા 600 વોટના છે. હા, આ JBLના જ છે. તો હવે પહેલાં બે ટ્રાય કરી લઈ. અત્યારે તો આ ફાઇનલ રાખ્યું છે 600 વોટવાળું JBLનું. તો પહેલાં ટ્રાય મારી લઈ, ફિટ કરી નાખવાનો અત્યારે કન્ફર્મ. ફિટ કરી પછી ખબર પડે કે શું છે ને શું નહીં. બંને છે જેવી, કારણ કે સોની તો નહોતા નાખવામાં, સોની 30 ક્લાસ ક્વોલિટી જ આવે છે, ફાઇનલ છે. JBL જ નાખવું છે અમારે, એ ફાઇનલ હતું. એટલે હવે 600 વોટવાળું JBL નાખી છે. પ્રાઇસ શું છે, વોરંટી કરી છે, એ બધું છેલ્લે આપણે ડિસ્કસ કરશું. તો પહેલાં થઈ જાય ને ફાઇનલ, પછી આપણે બધું કરીએ. ફિટ થઈ પછી વાત નાખવાનું.
મિત્રો ફાઇનલી આપણા સ્પીકરનું બધું કામ થઈ ગયું છે. હવે ક્વોલિટી સ્પીકરની શું છે ને, અત્યારે મારી પાસે શું ઓલા યુટ્યુબના કોપીરાઇટ ફ્રી સોંગ નહોતા મારી પાસે, એટલે તમને સંભળાવી શકાય એમ છે નહીં. એટલે ઘરે જઈને નિરાતે આપણે શાંતિથી આ સોંગ ક્યાંકથી હું ડાઉનલોડ કરી લઉં યુટ્યુબ ઓડિયોમાંથી, અને પછી આપણે તમને ક્વોલિટી સંભળાવું. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ગયો છું આપણી એસન્ટમાં. હવે હું તમને મ્યુઝિક સિસ્ટમ સંભળાવી દઉં કે કેવી છે. એક જ સેકન્ડ. હા, તો હવે હું સ્ટાર્ટ કરું છું, તો જોજો, સાંભળજો. હવે હું તમને પાછળ જઈને અવાજ સંભળાવું એકવાર. તમે સાંભળી લીધી હશે, આ હતી આપણી એસન્સની, આ હતી આપણી મ્યુઝિક સિસ્ટમ જે આપણે ઇન્ક્રીઝ કરાવી હતી. તો હવે આપણે છે ને, હવે ધીરું કરી દઉં, હું એકવાર સ્લો કરી દઉં. તો હવે આપણે શું કરવાનું ને હું તમને જણાવી દઉં કે આજે આપણે મેઇન તો મ્યુઝિક સિસ્ટમનું કામ હતું, એ આપણે સિસ્ટમ આખી અપગ્રેડ થઈ ગઈ છે. પાછળ JBLના આપણે 600 વોટના સ્પીકર નાખી દીધા છે. હવે આપણે છે ને કારને સાફ કરવાની છે એકદમ, એટલે એ તો હું બપોર પછી હાથે જ કરીશ, જેમ વ્લોગ શૂટ નહીં કરું આઈ થિંક, કારણ કે બપોર પછી અમારે રાત્રે છે ને અહીંયા કાલે હું એક ગુડ ન્યૂઝ આપી દઉં કે તમે ડેવિડભાઈ નામ સાંભળ્યું હશે, તમે ઘણા વ્લોગ્સમાં એમને જોયા પણ હશે, ગિરનારવાળા વગેરે વગેરે. તો એમની કાલે એન્ગેજમેન્ટ છે, તો એના માટે કાલે સવારે અમે આપણી એસન્ટ લઈને જ જવાના છીએ, અને રાત્રે પ્રોગ્રામ છે. તો એ પ્રોગ્રામનો પણ અલગથી વિડીયો આવી રહ્યો છે. તો આના પછીનો જે વ્લોગ આવશે ને, પ્રોગ્રામનો વ્લોગ આવશે, ને એને ત્યારબાદ જે વ્લોગ આવશે ને, ડેવિડભાઈની સગાઈનો વ્લોગ આવશે, એટલે કે એન્ગેજમેન્ટનો વ્લોગ આવશે. તો સ્ટે ટ્યુન. ને બધા વિડીયોઝ બહુ મસ્ત મસ્ત આવી રહ્યા છે, તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલા. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને તમારે પણ જો આ સ્પીકર નખાવા હોય તો હું રેકમેન્ડ કરું છું, કારણ કે JBLના 600 વોટના છે અને પ્રાઇસ કહી દઉં તો આપણે એપ્રોક્સ બધું થઈને 5,500-6 હજારની આસપાસ પડ્યું છે. 5,500 આસપાસના કંઈક સ્પીકર આવ્યા છે, અને બાકી મજૂરી વગેરે ટોટલી બધું થઈને આપણે 6,000ની અંદરમાં કામ થયું છે આપણું. અને બહુ મસ્ત છે સ્પીકર, લિટરલી કસમથી કહું છું કે ખતરનાક છે આમ. તો તમે પણ નખાવી શકો છો. તો ચાલો આજે આપણે મેઇન વિડીયોમાં આજ વાત કરવાની હતી. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે ડેવિડભાઈની સગાઈ સાથે. તો ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. બીજા વિડીયોમાં મળશું બીજા કોઈ સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય.